વાતાવરણે ખેડૂતોની પથારી ફેરવી દીધી। વિદેશીઓની ઓલ ટાઈમ ફેવરિટ વંથલીની કેસર કેરી પર ગ્લોબલ વોર્મિંગની ઘાત। સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોએ આંબા ઉખાડી દીધા છે। વાતાવરણમાં છેલ્લા 10 વર્ષ સુધી ફેરફારો થયા છે, જેમાં છેલ્લા 2-3 વર્ષથી વાતાવરણમાં ખૂબ જ ફેરફારો થયા છે, જે ફેરફારોમાં વરસાદ અને તાપમાનની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના લીધે કેરીના પાકને પણ નુકસાન થાય છે। વાતાવરણમાં ફેરફારના કારણે કેરીને અસર આંબાના બગીચા ધરાવતા ખેડૂત સિરાજભાઈ વાજાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 થી 50 વર્ષથી વંથલી કેસર કિંગ તરીકે ઓળખાતું હતું, તે વંથલી આજે છેલ્લા 4-5 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના ફેરફારના કારણે કેરીના ભાગ પર ખૂબ જ માઠી અસર થઈ છે। ખેડૂતો કેરીનો પાક પકવવા રાત દિવસ કાળી મજૂરી કરે છે, જેમાં આંબાના ફ્લાવરિંગથી લઈ માવજત માટે એક વીઘે 15,000થી વધુનો ખર્ચો પણ થાય છે, જેની સામે હાલના સમયમાં ખેડૂતોને 15,000 સુધીનું પણ વળતર મળતું નથી। માર્કેટિંગ યાર્ડમાં કેરી વેચવા આવેલા ઇજારેદાર લઘુભાઈ દેવી પૂજકે જણાવ્યું હતું કે હું રાજુલા તાલુકાના ચાંપોદર ગામે રહું છું। અમે વર્ષોથી કેરીનો વેપાર ધંધો કરીએ છીએ। અમે સૌ કેરીના બગીચાના ઇજારેદાર તરીકે રાખીએ છીએ। ત્યારે કેરીના બગીચા રાખ્યા બાદ અચાનક વાવાઝોડું આવે, ભારે પવન ફૂંકાય, વરસાદ પડે અને કેરીમાં પૂરેપૂરી નુકસાની થાય છે। આ કુદરતી કહેરનું કંઈ પણ વળતર અમને મળતું નથી। જ્યારે કેરીના બગીચા રાખવામાં આવે છે ત્યારે ખેડૂતોને એડવાન્સ રૂપિયા ચૂકવવા પડે છે। કેરીના બગીચામાં રોકડા રૂપિયા ચૂકવ્યા બાદ આંબાની પૂરેપૂરી માવજત કરવામાં આવે છે, જેમાં આવવાને કારણે ખાતર, પાણી, દવા પર પૂરતું ધ્યાન આપી તેની ફરી માવજત કરવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।